નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સંબંધ અને વિધેયના પાર્ટ 6માં આપણે વિધેયના અલગ અલગ પ્રકારના એક્ઝામ્પલ્સ જોઈ ગયા. હવે એથી આગળ વધીએ. સ્વાધ્યાય 1.2માં એક્ઝામ્પલ નંબર 2માં 5 નંબરનો એક્ઝામ્પલ. એફ ફ્રોમ ઝેડ ટુ ઝેડ fx ઇક્વલ ટુ એક્સનો ઘન. આ એક્ઝામ્પલ પણ અગાઉના એક્ઝામ્પલ મુજબ વિધેયનું પ્રદેશગણ અને સહપ્રદેશગણ બદલાય. સૂત્ર પણ બદલાય. હવે આ વિધેય કયા પ્રકારનું વિધેય એ આપણે નક્કી કરવું. તો આ વિધેય માટે આપણે જાણીએ છીએ કે પ્રત્યેક x1 x2 બિલોંગ્સ ટુ ઝેડ માટે x1 ઇઝ નોટ ઇક્વલ ટુ x2 માટે, એટલે કે પ્રત્યેક બે ભિન્ન પૂર્ણાંકો માટે એના ઘનનું મૂલ્ય પણ ભિન્ન જ મળે. એનો અર્થ કે વિધેય એક વિધેય થાય. હવે વ્યાપ્ત વિધેય થાય કેમ? તો વિધેય વ્યાપ્ત વિધેય થાય કે કેમ, તો એનો અર્થ આપણે જોઈએ કે કોઈપણ સંખ્યા માટે એનું અનન્ય ઘનમૂળ મળે કેમ. જો પ્રત્યેક પૂર્ણાંક માટે એનું અનન્ય ઘનમૂળ મળે તો આપણે કહી શકીએ કે વિધેય એ વ્યાપ્ત વિધેય થાય. કારણ કે પ્રત્યેક પૂર્ણાંક, ઝેડનો પ્રત્યેક પૂર્ણાંક એ ઝેડના ઘટક સાથે તો સંકળાઈ શકે, એટલે કે એનો વિસ્તાર ગણ એ સહપ્રદેશ ગણ ઝેડ થાય. પરંતુ અહીંયા આપણે જાણીએ છીએ પ્રત્યેક પૂર્ણાંક માટે એનું ઘનમૂળ એ પૂર્ણાંક જ મળે એ જરૂરી નથી. પૂર્ણાંક ઘટક માટે એનું ઘન એ પૂર્ણાંક મળે. એ ધન પૂર્ણાંક અથવા ઋણ પૂર્ણાંક અથવા શૂન્ય હોઈ શકે. માટે તો વિધેય માટે આપણે કહી શકીએ કે વિધેય થાય, પણ આ વિધેય વ્યાપ્ત વિધેય નથી. પણ એનો પ્રકાર નક્કી કરવા માટે આપણે રીત જોઈ ગયા હતા. આ તો વિધેયના ગુણધર્મના આધીન વિધેયના પ્રકાર કેવી રીતે નક્કી કરવા એનો અર્થ છે. હવે આપણે અહીંયા તો પ્રદેશગણના ઘટકો લઈ ઘણા બધા ઘટકો માટે પ્રતિબિંબ મેળવી એનો પ્રકાર નક્કી કરીશું. કે અહીં x બિલોંગ્સ ટુ ઝેડ, x એ ઝેડનો કોઈ પણ ઘટક, ઇમ્પ્લાઇઝ x ઇક્વલ ટુ તો કેટલીક ઋણ પૂર્ણાંકો, કેટલાક ધન પૂર્ણાંકો, તેમાંથી આપણે કિંમતો લઈએ -3, -2, -1, 0, 1, 2, 3 આ પ્રમાણે ઘટકો મળે. અને એના માટે fxનું મૂલ્ય મેળવીએ. fx ઇક્વલ ટુ -3નો ઘન -27, -2નો ઘન -8, -1નો ઘન -1, 0નો ઘન 0, 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન તો ફરી 27 આ પ્રમાણે ઘટકો મળે. અહીંયા આપણે જોઈ શકીએ કે આ વિધેય માટે મળતા પ્રત્યેક પ્રતિબિંબ તો ભિન્ન. જેમ આગળ વધીશું એમ ધન પૂર્ણાંકો મળશે, આ બાજુ ઋણ પૂર્ણાંકો મળશે, પણ એકનો એક પૂર્ણાંક ફરીથી મળવાનો નથી એ આપણે અનુમાન કરી શકીએ. કારણ કે 3નો ઘન 27, ત્યારબાદ 4નો ઘન મેળવી દો તો 64 મળે. આમ મોટો અને મોટા પૂર્ણાંકો મળવાના છે. માટે આપણે કહી શકીએ કે ફરીથી કોઈ પૂર્ણાંક ઘટકનું પુનરાવર્તન થવાનું નથી. અને માટે આપણે કહી શકીએ પ્રત્યેક પ્રતિબિંબ તરીકે મળતા પ્રત્યેક ઘટક તો ભિન્ન હોવાથી f એ તો માટે f એ એનો પ્રકાર આપણે નક્કી કરી શકીએ એક વિધેય તો એક છે. તથા હવે વ્યાપ્ત થાય કે કેમ, તો આપણે જોઈ શકીએ છીએ પ્રતિબિંબ તરીકે મળતા ઘટકોમાં ઝેડના બધા ઘટકો નથી. કયા ઘટકો નથી? તો 0 છે, 1 છે, -1 છે, પણ 2 અને -2 નથી. એ જ રીતે 3 અને -3 નથી, 4 અને -4 નથી, 7 અને -7 પણ નથી, 8 સુધી 1 થી 8 સુધીનો કોઈ પણ ઘટક નથી. એ જ રીતે -1 અને -8 વચ્ચેના કોઈ ઘટકો નથી. આમ ઘણા બધા 8 અને 27 વચ્ચેનો કોઈ ઘટક અહીંયા પ્રતિબિંબ તરીકે મળી શકે નહીં. તો અસંખ્ય ઘટકો અહીંયા પ્રતિબિંબ તરીકે મળતા નથી. આપણે એક જ ઘટક મેળવવો પડે
કે સાબિતી માટે, પણ અહીંયા પ્રકાર નક્કી કરવા માટે તો આપણે કહી શકીએ કે વિધેયનો વિસ્તાર ગણ ઝેડ નથી, કારણ કે પ્રતિબિંબ તરીકે ઝેડના બધા ઘટકો મળતા નથી, માટે તો એફ એક છે તથા વ્યાપ્ત નથી. હવે એની સાબિતી, તો સાબિતી માટે એક વિધેયની સાબિતીમાં તો આપણે અગાઉ જોઈ ગયા કે વિધેય એક વિધેય છે એ સાબિત કરવા માટે તો આપણે ધારી લેવું પડે. ધારો કે x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશગણ એ એટલે કે ઝેડ. અહીંયા તો ઝેડ x1 x2 બિલોંગ્સ ટુ ઝેડ માટે fx1 ઇક્વલ ટુ fx2, fx1 ઇક્વલ ટુ fx2. પણ fx1 ઇક્વલ ટુ fx2 તો એમાંથી x1 ઇક્વલ ટુ x2 આપણે સાબિત કરવા પડે. તો એ સાબિત કરવા માટે આપણે જોઈએ તો સૂત્રનો ઉપયોગ કરો. fx ઇક્વલ ટુ x ક્યુબ, તો fx1 ઇક્વલ ટુ x1 ક્યુબ ઇક્વલ ટુ x2 ક્યુબ, fx2 એટલે કે x2 ક્યુબ, અને ઇમ્પ્લાય x1 ક્યુબ માઇનસ x2 ક્યુબ અને ઇક્વલ ટુ 0. આ બધું લઈ દઈએ તો ઇમ્પ્લાઇઝ આના બે અવયવ મળે, x1 માઇનસ x2 અને બીજો અવયવ x1 સ્ક્વેર પ્લસ x1 x2 પ્લસ x2 સ્ક્વેર અને ઇક્વલ ટુ 0. ઇમ્પ્લાઇઝ x1 માઇનસ x2 ઇક્વલ ટુ 0. કારણ તરીકે આપણે લખી શકીએ કે આનું મૂલ્ય 0 હોઈ શકે નહીં. x1 અને x2ની કોઈ પણ કિંમત માટે આનું મૂલ્ય 0 નથી, કારણ x1 સ્ક્વેર પ્લસ x1 x2 પ્લસ x2 સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે એની સાબિતી પણ આપણે લખવી પડે કે કેમ આનું મૂલ્ય 0 થતું નથી. આમ તો આ બંનેનો ગુણાકાર 0 છે, માટે આનું મૂલ્ય 0 અથવા આનું મૂલ્ય 0 થાય, પણ આ 0 નથી. તો એની સાબિતી આપણે લઈએ અહીં. તો અહીં આપણે કહી શકીએ કે અહીં આ જે સમીકરણ છે x1 સ્ક્વેર પ્લસ x1 x2 પ્લસ x2 સ્ક્વેર, x1 સ્ક્વેર પ્લસ x1 x2 પ્લસ x2 સ્ક્વેર ઇક્વલ ટુ 0. તો ઇક્વલ ટુ 0 તો એનો ઉકેલ આરમાં ન મળે. તો આ સમીકરણ આપણને જે મળે ઇક્વલ ટુ 0, જે કયા પ્રકારનું સમીકરણ છે તો x1નું દ્વિઘાત સમીકરણ છે. ચલ x1નું દ્વિઘાત સમીકરણ, અને આ દ્વિઘાત સમીકરણ છે એના માટે તો સમીકરણનું વિવેચક ડેલ્ટા અથવા ડી ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4a. તો અહીં એ x1 સ્ક્વેર પ્લસ બી x1 પ્લસ સી ઇક્વલ ટુ 0 સાથે સરખાવો. એ ઇક્વલ ટુ 1, બી એટલે કે x1નો સહગુણક x2 અને સી ઇક્વલ ટુ x2નો વર્ગ. તો ડેલ્ટા ઇક્વલ ટુ બી સ્ક્વેર માઇનસ 4ac. આનું મૂલ્ય મેળવીએ તો આપણે કહી શકીએ બી સ્ક્વેર એટલે કે તો x2નો વર્ગ માઇનસ 4a એટલે કે 1, તો 4 ઇન્ટુ 1 ઇન્ટુ તો સી એટલે કે x2 સ્ક્વેર, અને ઇક્વલ ટુ x2 સ્ક્વેર માઇનસ 4x2 સ્ક્વેર તો માઇનસ 3x2 સ્ક્વેર. x2 સ્ક્વેર તો ધન છે, પણ માઇનસ 3x2 સ્ક્વેર લેસ ધેન 0 થાય, અને આ લેસ ધેન 0 થાય માટે આપણે કહી શકીએ કે આ સમીકરણનો ઉકેલ તો x1 બિલોંગ્સ ટુ આર ન મળે. એટલે કે એવો કોઈ x1 બિલોંગ્સ ટુ આર ન મળે કે જેથી x1 સ્ક્વેર પ્લસ x1 x2 પ્લસ x2 સ્ક્વેર ઇક્વલ ટુ 0 થાય. એ જ રીતે x2 પણ ન મળે. ફરી આ સમીકરણના આપણે x2ના દ્વિઘાત સમીકરણ સ્વરૂપે પણ લખી શકીએ. અહીંથી ફરી સમીકરણ લખીએ x2 સ્ક્વેર પ્લસ x1 x2 પ્લસ x1 સ્ક્વેર ઇક્વલ ટુ 0. જે x2નું દ્વિઘાત સમીકરણ થાય તો x2 પણ આરમાં ન મળે. એનો અર્થ કે x1 બિલોંગ્સ ટુ આર ન મળે, તે જ રીતે x2 પણ આરમાં ન મળે. તે જ રીતે આપણે કહી શકીએ x2 બિલોંગ્સ ટુ આર ન મળે, અને માટે આપણે કહી શકીએ કે x1 માઇનસ x2 ઇક્વલ ટુ 0. અને ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ x1 ઇક્વલ ટુ x2. આમ fx1 ઇક્વલ ટુ fx2 તો ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2, અને માટે f કેવું વિધેય છે? એક વિધેય છે. આ તો એક વિધેયની વ્યાખ્યા છે, માટે એક વિધેય. તો આ એક વિધેય થાય. હવે આ વિધેય વ્યાપ્ત વિધેય થાય કે કેમ? વ્યાપ્ત વિધેય માટે આપણે જોઈ ગયા, અહીંયા આપણે પ્રકાર તો નક્કી કરી ગયા છીએ, વ્યાપ્ત નથી. તો વ્યાપ્ત નથી તો કે એની સાબિતી કેવી રીતે મળે? તો કોઈક y બિલોંગ્સ ટુ ઝેડ આપણે મેળવવો પડે કે જેના માટે
કોઈ પણ ઘટક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ ન મળે કે એફએક્સ ઇક્વલ ટુ વાય થાય. એટલે કે વિધેય એફ અંતર્ગત કોઈ ઘટક એક્સ બિલોંગ્સ ટુ ઝેડ ન મળે કે જેના માટે એ પ્રતિબિંબ તરીકે મળતો ઘટક વાય થાય. એનો અર્થ કે તો અહીંયા વાય કયો ઘટક લઈશું તો આપણે જાણીએ છીએ કે 0 મળે છે, 1 મળે છે, 2 નથી મળતું. 2 લઈ શકાય, 3 પણ લઈ શકાય. તો 2 બિલોંગ્સ ટુ ઝેડ સહપ્રદેશ ગણ. તો એના માટે આપણે લખી શકીએ એવો, તો આ આપણે જાણીએ છીએ માટે કહી શકીએ એવો કોઈ પણ ઘટક એક્સ બિલોંગ્સ ટુ, તો એક્સ બિલોંગ્સ ટુ ઝેડ એટલે કે પ્રદેશ ગણ. તો એક્સ અહીંયા પ્રદેશ ગણ ઝેડ છે માટે એક્સ બિલોંગ્સ ટુ ઝેડ ન મળે કે જેથી એફએક્સ ઇક્વલ ટુ 2 થાય. કારણ તરીકે આપણે લખી શકીએ કે જો એફએક્સ ઇક્વલ ટુ 2 થાય તો ઇમ્પ્લાઇઝ એફએક્સ ઇક્વલ ટુ એક્સનો ઘન ઇક્વલ ટુ 2 અને એક્સનો ઘન ઇક્વલ ટુ 2 તો એક્સ ઇક્વલ ટુ ઘનમૂળમાં 2 નોટ બિલોંગ્સ ટુ તો ઝેડ. 2 માટે એનું ઘનમૂળ એ તો ઝેડમાં નથી, કારણ કે ઝેડ એ પૂર્ણાંક સંખ્યાઓનો ગણ છે. આ પૂર્ણાંક નથી. ઘનમૂળમાં 2 તો એ અસમય સંખ્યા માટે તો એ ઝેડનો ઘટક હોઈ શકે નહીં. હવે તો માટે આપણે કહી શકીએ કે તો માટે આ વિધેય તો માટે એફ એ વ્યાપ્ત નથી. અહીંયા માત્ર એક જ ઘટક માટે આપણે ચકાસણી કરવી પડે. આવા અસંખ્ય ઘટકો મળે. 2ની જગ્યાએ 3 પણ લખીને આપણે સાબિતી આપી શકીએ. 4, 5, 6, 7 પણ લઈ શકાય, પણ 8 ન લઈ શકાય. 8 પ્રતિબિંબ તરીકે મળે. 9 તો એ પણ લઈ શકાય. 9, 10, 11, 12, 9 થી 27 વચ્ચેનો કોઈ પણ ઘટક તો એ પણ પસંદ કરી શકાય. પણ માત્ર એક જ ઘટક આપણે મેળવવાની જરૂર પડે આ સાબિતી માટે, તો વિધેય એફ એ વ્યાપ્ત નથી. હવે એથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 4 જોઈએ. સાબિત કરો કે માનાંક વિધેય f from R to R fx equal to માનાંક x દ્વારા વ્યાખ્યાયિત વિધેય. એક નથી અને વ્યાપ્ત પણ નથી. એક નથી અને વ્યાપ્ત નથી. જો એક્સ ધન અથવા શૂન્ય હોય તો માનાંક એક્સ ઇક્વલ ટુ એક્સ અને એક્સ ઋણ હોય તો માનાંક એક્સ ઇક્વલ ટુ -x. અહીંયા આપણને માનાંક વિધેયની વ્યાખ્યા આપેલી છે. આપણે અહીંયા સાબિતી હવે આપણે જોઈએ એની જરૂર નથી. વ્યાખ્યા આપણે અહીંયા લખીશું કે એફએક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ. માનાંક એક્સની વ્યાખ્યા કઈ થાય તો એ આપણે જાણીએ છીએ કે કોઈપણ સંખ્યાના માનાંકનું મૂલ્ય કેવી રીતે મેળવી શકાય. એના માટે માનાંકમાં રહેલી સંખ્યા ધન છે કે ઋણ કે શૂન્ય, 3 વિકલ્પમાં આપણે લખી શકીએ અને 2 વિકલ્પમાં પણ લખી શકાય કે અનઋણ છે કે ઋણ. તો અહીંયા વ્યાખ્યા આપણે લખી શકીએ. અહીં વિધેય આપણને આપેલું છે એફએક્સ ઇક્વલ ટુ માનાંક એક્સ. એની વ્યાખ્યા આ પ્રમાણે થાય તો ઇક્વલ ટુ 2 વિકલ્પમાં એક્સ, માનાંક એક્સ ઇક્વલ ટુ એક્સ ક્યારે થાય તો જો માનાંકમાં રહેલી સંખ્યા ધન હોય એટલે કે એક્સ ધન હોય અથવા 0 હોય એટલે કે અનઋણ હોય, અને એક્સ જો ઋણ હોય તો એના માનાંકનું મૂલ્ય એથી વિરોધી ઘટક -x, x લેસ ધેન 0. તો આ માનાંક વિધેયની વ્યાખ્યા. હવે આપણે જોઈએ વિધેયનો પ્રકાર નક્કી કરવા માટે. અહીંયા તો આપણને વિધેયનો પ્રકાર આપેલો છે, એક નથી અને વ્યાપ્ત પણ નથી. ક્યારેક આપણને આપેલું હોય કે વિધેય એફ એ કયા પ્રકારનું વિધેય છે નક્કી કરો, ત્યારે આપણે અગાઉ તો
તો એક્ઝામ્પલમાં જોઈ ગયા એ પ્રમાણે પ્રદેશગણના ભિન્ન ઘટકો, તો ભિન્ન અને તો થોડીક મોટી સંખ્યામાં ઘટકો લખી જુદા જુદા પ્રકારના ઘટકો પસંદ કરી અને તો પ્રતિબિંબ મેળવી લો અને પ્રતિબિંબ તરીકે મળતા ઘટકોને આધારે એનો પ્રકાર નક્કી કરો. હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા તો આપણે આપેલું છે એક એક નથી, તો એક એક નથી તો એવા કયા ઘટકો મળે કે જેના માટે તો કોઈ બે ભિન્ન ઘટકો માટે એક્સના માનાંકનું મૂલ્ય સમાન થાય. તો આપણે જાણીએ છીએ કે બે ભિન્ન ઘટકો 2 અને -2, તો બંનેના માનાંકનું મૂલ્ય તો સમાન છે, માટે આપણે કહી શકીએ અહીંયા આપણે તો ઘટકો લખ્યા સિવાય પણ એવા ઘટકો સીધા મેળવી શકીએ. અહીં તો બે ઘટકો આપણે મેળવી શકીએ, x1 = 2 અને x2 = -2 લેતા આ બે ઘટકો પસંદ કરીએ. તો x1 ≠ x2 તથા x1 x2 બિલોંગ્સ ટુ તો x1 x2 બિલોંગ્સ ટુ પ્રદેશગણ એટલે કે R, અને fx1 તો fx1 એટલે કે f2 તો = f2 અને = f of x2 એટલે કે -2 f of -2 તો = f of -2 બરાબર fx2. એનો અર્થ કે બંનેના માનાંકનું મૂલ્ય 2 અને -2 બંનેના માનાંકનું f2 અને f-2 બંને સમાન થાય, અને સમાન થાય તો આપણે કહી શકીએ fx1 = fx2. આમ આપણે એવા ઘટકો બે ભિન્ન ઘટકો x1 અને x2 કે જે ભિન્ન હોય અને પ્રદેશગણમાં હોય, પ્રદેશગણમાં એવા બે ભિન્ન ઘટકો મેળવી શકીએ કે જેના માટે પ્રતિબિંબ સમાન થાય. પણ આ તો અનેક એક વિધેયની વ્યાખ્યા છે, માટે આપણે કહી શકીએ f તો અનેક એક, તો આ એક એક નથી, હવે વ્યાપ્ત નથી એની સાબિતી. કયા ઘટક પ્રતિબિંબ તરીકે ન મળે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ માનાંક વિધેયના મૂલ્ય તરીકે મળતી કિંમતો એ હંમેશા ધન છે અથવા 0 અથવા 0થી મોટી, પણ ઋણ નથી. અનઋણ સંખ્યાઓ આપણને પ્રતિબિંબ તરીકે મળે, પણ કોઈ ઘટક ઋણ ઘટક એ પ્રતિબિંબ તરીકે મળી શકે નહીં. માટે આપણે કહી શકીએ કે x = તો y = તો એવો ઘટક આપણે તો પસંદ કરીશું કે જે પ્રતિબિંબ તરીકે ન મળે. તો કયો ઘટક? તો y = -1 -2 ગમે તે પસંદ કરી શકાય. -1 બિલોંગ્સ ટુ R, તો સહપ્રદેશગણ Rનો એવો એક ઘટક આપણે -1 મેળવીએ જે પ્રતિબિંબ તરીકે મળતો નથી એમ સાબિત કરીએ તો આપણે કહી શકીએ કે વિધેય વ્યાપ્ત નથી. તો y = -1 બિલોંગ્સ ટુ R. તો આના માટે આપણે લખી શકીએ એવો કોઈ પણ ઘટક x બિલોંગ્સ ટુ R ન મળે કે જેથી fx = -1 થાય. પણ તો અહીંયા કારણ તરીકે આપણે દર્શાવવું પડે કે આ સાબિત કરવું પડે કે એવો કોઈ પણ ઘટક મળતો નથી. કેવી રીતે? તો જો fx = -1 તો ઇમ્પ્લાઇઝ આપણે કહી શકીએ કે માનાંક x = -1, પણ માનાંક x = -1 એનો અર્થ કે તો માનાંક x = -1, પણ એ તો શક્ય નથી. આપણે લખી શકીએ જે શક્ય નથી. કેમ શક્ય નથી? કારણ કે આપણે લખી શકીએ કારણ કે માનાંક xનું મૂલ્ય કેવું મળે? > 0. કોઈ પણ સંખ્યા x બિલોંગ્સ ટુ R માટે માનાંક x > 0 જ થાય, માટે આ શક્ય નથી. આ શક્ય નથી માટે આપણે કહી શકીએ કે આપણું વિધાન જે આપણે દર્શાવેલું છે એ તો સત્ય છે. એના માટે આ સાબિતી માટે f વ્યાપ્ત નથી. આમ આપણે લખી શકીએ આમ f એક એક નથી અને વ્યાપ્ત પણ નથી. હવેથી આગળનો એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ નંબર 6. a = 1 2 3 b = 4 5 6 7 અને વિધેય f ફ્રોમ a ટુ b. f = ક્રમિક જોડ 1 4 2 5 3 6 દ્વારા વ્યાખ્યાયિત. સાબિત કરો કે f એક એક.
અહીં એફમાં 3 ક્રમયુક્ત જોડ 1/4 બિલોંગ્સ ટુ એફ. અહીંયા આપણે કહી શકીએ કે વિધેય એફમાં 3 જ ક્રમયુક્ત જોડ છે, એનો અર્થ કે એફ એ શાંત ગણ, અને શાંત ગણ હોય ત્યારે પ્રત્યેક ઘટક માટે પ્રતિબિંબ જાણીએ તો અહીં 1/4 બિલોંગ્સ ટુ એફ. તો અહીં પહેલો ઘટક 1/4 બિલોંગ્સ ટુ એફ. પણ 1/4 બિલોંગ્સ ટુ એફનો અર્થ આપણે જાણીએ કે 1/4 બિલોંગ્સ ટુ એફ ઇમ્પ્લાઇઝ તો F1 ઇક્વલ ટુ 4. 1/4 એ એફની ક્રમયુક્ત જોડ છે, એનો અર્થ કે વિધેય એફ દ્વારા ઘટક 1 આગળ મળતું પ્રતિબિંબ 4 છે, એટલે એને આપણે લખી શકીએ F1 ઇક્વલ ટુ 4. એ જ રીતે તો બીજો ઘટક 2, તો 2/5 બિલોંગ્સ ટુ પણ એફ, અને ઇમ્પ્લાઇઝ આપણે લખી શકીએ F2 ઇક્વલ ટુ 5. અને ત્રીજો ઘટક તો 3/6 બિલોંગ્સ ટુ એફ, ઇમ્પ્લાઇઝ F3 ઇક્વલ ટુ 6. એનો અર્થ કે અહીં પ્રદેશ ગણના, તો અહીં પ્રદેશ ગણ એના ઘટકો 1, 2 અને 3, તો એના ભિન્ન ઘટકો 1, 2 અને 3 માટે, આ 3 ઘટકો માટે મળતા પ્રતિબિંબ તરીકે મળતા ઘટકો કયા છે? તો 4, 5, 6. પ્રતિબિંબ અનુક્રમે 4, 5 અને 6 જે ભિન્ન. એનો અર્થ કે પ્રદેશ ગણના એના પ્રત્યેક ભિન્ન ઘટકો માટે પ્રતિબિંબ પણ ભિન્ન મળે છે, એટલે કે પ્રત્યેક 2 ભિન્ન ઘટકો માટે પણ પ્રતિબિંબ ભિન્ન થાય જ, અને માટે એફ તો એ એક વિધેય છે. તો આ એની સાબિતી. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 8. એ અને બી આપેલ ગણ સાબિત કરો કે F from A cross B to B cross A. F એ A cross B થી B cross A પરનું વિધેય. F of ક્રમિક જોડ AB અને ઇક્વલ ટુ BA દ્વારા વ્યાખ્યાયિત છે. ક્રમિક જોડ BA આ સૂત્ર દ્વારા વિધેય વ્યાખ્યાયિત છે. જે એકક અને વ્યાપ છે, જે એકક અને વ્યાપ છે. હવે એની આપણે સાબિતી જોઈએ કે એ અને બી આપેલ ગણ અને એફ ફ્રોમ A ક્રોસ B ટુ B ક્રોસ A ક્રોસ B એ અને બીનો કાર્તેજી ગુણાકાર, અને B ક્રોસ A B અને એનો કાર્તેજી ગુણાકાર. તો એફ ઓફ AB ઇક્વલ ટુ તો ક્રમિક જોડ BA, ક્રમિક જોડનો ક્રમ ઉલટાવતા મળતી જોડ એના દ્વારા વ્યાખ્યાયિત છે. તો આ વિધેય એકક અને વ્યાપ વિધેય છે. તો એકક અને વ્યાપ વિધેય હોવા માટે આપણે 2 ઘટકો, તો 2 ભિન્ન ક્રમયુક્ત જોડ લઈએ x1 અને x2, અને આપણે આ પ્રમાણે લખી શકીએ x1 ઇક્વલ ટુ ક્રમિક જોડ x1 x2, અથવા AB લખીએ અને CD લખીએ તો પણ વાંધો નથી. તો ક્રમિક જોડ x1 ઇક્વલ ટુ ક્રમિક જોડ AB અને x2 ઇક્વલ ટુ ક્રમિક જોડ તો CD. ક્રમિક જોડ AB અને x2 ઇક્વલ ટુ ક્રમિક જોડ CD લખીએ તો CD લેતા. તો આ ઘટકો માટે તથા તો x1 અને x2
એ બે ઘટકો આપણે લીધા અને એના માટે આપણે ધારી લઈશું તથા ધારો કે એફ ઓફ x1 અને ઇક્વલ ટુ એફ ઓફ x2 એક એક વિધેયને આપણે સાબિતી આપવી તો fx1 ઇક્વલ ટુ fx2 ધારવા પડે પણ x1 અને x2 એ પ્રદેશગણના ઘટકો છે. પ્રદેશગણ અહીંયા ક્રમયુક્ત જોડ સ્વરૂપ તો માત્ર x1 અને x2 ની જગ્યાએ આપણે ક્રમયુક્ત જોડ આપણે પસંદ કરવી પડે તો એ પસંદ કરી દીધી ઇમ્પ્લાઇઝ એફ ઓફ એ બી અને ઇક્વલ ટુ એફ ઓફ તો સી ડી. પણ આના માટે પ્રતિબિંબ મેળવીએ તો એફ ઓફ ક્રમિક જોડ એ બી ઇક્વલ ટુ બી તો આપણે લખી શકીએ ક્રમિક જોડ બી એ ઇક્વલ ટુ ક્રમિક જોડ એફ ઓફ સી ડી તો ડીસી. ક્રમ ઉલટાઈ જાય અને ક્રમ ઉલટાઈ જાય તો ફરી આ બે ક્રમિક જોડ એક સમાન ક્રમિક જોડ સમાન છે એવું ક્યારે કહી શકાય તો એના અનુરૂપ ઘટકો સમાન થાય. અનુરૂપ એટલે કે પ્રથમ ઘટક સમાન થાય તો ઇમ્પ્લાઇઝ બી ઇક્વલ ટુ ડી અને એ ઇક્વલ ટુ સી. એનો અર્થ કે ઇમ્પ્લાઇઝ એ ઇક્વલ ટુ સી અને બી ઇક્વલ ટુ ડી. પણ એ ઇક્વલ ટુ સી અને બી ઇક્વલ ટુ ડી તો માટે આપણે લખી શકીએ ક્રમિક જોડ એ બી અને ઇક્વલ ટુ ક્રમિક જોડ સી ડી. ઇમ્પ્લાઇઝ પણ ક્રમિક જોડ એ બી ઇક્વલ ટુ ક્રમિક જોડ સી ડી પણ એ બી ઇક્વલ ટુ x1 અને સી ડી ઇક્વલ ટુ x2 તો ઇમ્પ્લાઇઝ x1 ઇક્વલ ટુ x2 અને માટે આપણે કહી શકીએ કે fx1 ઇક્વલ ટુ fx2 થાય તો x1 ઇક્વલ ટુ x2 આપણે સાબિત કરી શકીએ છીએ. પણ આ તો એક એક વિધેયની વ્યાખ્યા છે માટે f તો એક એક. હવે આ વિધેય વ્યાપ પણ એ બીમાં રહેલા ક્રમયુક્ત જોડનો ક્રમ ઉલટાવતા તો એ ક્રોસ બીના પ્રત્યેક ઘટકને અનુરૂપ મળતો ઘટક બી ક્રોસ એનો પણ ઘટક થાય અને માટે આપણે કહી શકીએ કે આ વિધેય વ્યાપ પણ. તો વિધેય વ્યાપ્ત વિધેય થાય તો તેના માટે સાબિતી તો વ્યાપ્ત વિધેયની સાબિતી કેવી રીતે મળે તો આપણે જોઈ ગયા પ્રત્યેક y બિલોંગ્સ ટુ બી માટે એવો ઘટક x મળવો જોઈએ. તો અહીંયા આપણે ધારી લઈએ ધારો કે y બિલોંગ્સ ટુ બી એટલે સહપ્રદેશગણ બી ક્રોસ એ જ્યાં y ઇક્વલ ટુ ક્રમિક જોડ સી ડી. y ઇક્વલ ટુ ક્રમિક જોડ સી ડી કે બિલોંગ્સ ટુ બી ક્રોસ એ. આપણે બી ક્રોસ એનો ઘટક લીધેલો જ છે પણ y ઇક્વલ ટુ ક્રમિક જોડ સી ડી બિલોંગ્સ ટુ બી ક્રોસ એ લઈએ તો આપણે કહી શકીએ કે y બિલોંગ્સ ટુ બી ક્રોસ એ હોવાથી સી ડી બિલોંગ્સ ટુ બી ક્રોસ એ. એનો અર્થ કે તો ઇમ્પ્લાઇઝ સી બિલોંગ્સ ટુ બી અને ડી બિલોંગ્સ ટુ એ થાય. માટે એવો ઘટક એક્સ મેળવવો પડે તો એક્સ તેનો અર્થ કે કયો ઘટક મેળવવો પડે તો એવો ઘટક આપણે વાય માટે એવો ઘટક એક્સ એ ક્રોસ બીમાં મેળવવો જોઈએ જેનું પ્રતિબિંબ એ વાય થાય. તો આ પ્રતિબિંબ તરીકે મળવો જોઈએ. સી ડી ક્રમયુક્ત જોડ પ્રતિબિંબ તરીકે મળે પણ સી ડી ક્રમિક જોડ પ્રતિબિંબ તરીકે મળે તો કયા ઘટકના પ્રતિબિંબ તરીકે મળે તો અહીંયા જોઈ શકીએ છીએ બી એ બીના પ્રતિબિંબ તરીકે મળે તો સી ડી એ ડીસીના પ્રતિબિંબ તરીકે મળે. માટે તો એક્સ બરાબર તો આપણે લખી શકીએ એક્સ ઇક્વલ ટુ ક્રમિક જોડ ડીસી લેતા પણ એક્સ ઇક્વલ ટુ ક્રમિક જોડ ડીસી લઈએ તો ડી બિલોંગ્સ ટુ એ અને સી બિલોંગ્સ ટુ બી હોવાથી તો ડી બિલોંગ્સ ટુ એ અને સી બિલોંગ્સ ટુ બી હોવાથી આપણે કહી શકીએ ક્રમિક જોડ ડીસી તો ક્રમિક જોડ ડીસી બિલોંગ્સ ટુ તો ડીસી એ કયા ગણનો ઘટક થાય એ ક્રોસ બીનો ઘટક થાય. એનો અર્થ કે તો ઇમ્પ્લાઇઝ એક્સ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી તથા આપણે કહી શકીએ તો તથા એફ એક્સ ઇક્વલ ટુ શું થાય તો ઇક્વલ ટુ એફ ઓફ તો ક્રમિક જોડ તો એક્સ ઇક્વલ ટુ ક્રમિક જોડ સી ડી આપણે લીધેલી છે તો અહીંયા ડીસી લીધેલી છે તો ડીસી એફ ઓફ ક્રમિક જોડ ડીસી અને ઇક્વલ ટુ સી ડી મળે તો ઇક્વલ ટુ સી ડી થાય પણ ક્રમિક જોડ સી ડી ઇક્વલ ટુ તો વાય આપણે લીધેલું છે વાય ઇક્વલ ટુ સી ડી લીધા છે. આમ આપણે કહી શકીએ કે પ્રત્યેક y બિલોંગ્સ ટુ બી ક્રોસ એ માટે એવો ઘટક એક્સ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી આપણે મેળવી શકીએ.
પ્રત્યેક વાય બિલોંગ્સ ટુ તો બી ક્રોસ એ માટે એવો ઘટક એક્સ બિલોંગ્સ ટુ એ ક્રોસ બી મળે કે જેથી એફ એક્સ ઇક્વલ ટુ વાય થાય. આ તો વ્યાપ્ત વિધેયની વ્યાખ્યા છે, માટે આપણે કહી શકીએ એફ. તો એફ એ વ્યાપ્ત છે. તો આ વ્યાપ્ત વિધેયની સાબિતી આપણે જોઈ ગયા. આમ આપેલ વિધેય એ તો એકક અને વ્યાપ્ત વિધેય. આમ આપેલ વિધેય એ એકક અને વ્યાપ્ત વિધેય.